ત્રણનું પેપર જે રીતે આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું, મને એમ લાગે છે કે આનાથી મોટું કઈ પ્રકારની ગડબડ ને ગોટાળા યુનિવર્સિટીમાં કઈ હદે ચાલે છે એનો વધુ એક જીવતો જાગતો રાજ્યની એક સમયની મોટી યુનિવર્સિટીમાં જોવા મળ્યો. આની પહેલાં અગાઉ ગત અઠવાડિયે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું સંપૂર્ણ પેપર માત્ર તારીખ બદલી, સિવિલ એન્જિનિયરિંગનું પેપર આખું બેઠું મૂકી દેવામાં આવ્યું. માત્ર એક્ઝામનું જે પેપર સેટર છે એને માત્ર તારીખ બદલીને એ પેપર આપી દીધું. એટલે ગત વર્ષે જે પેપર હતું એ જ પેપર આ વખતે, પણ માત્ર તારીખ બદલી અને વર્ષ બદલ્યું. એ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જામનગર ખાતેની એક કોલેજના આચાર્યશ્રીએ ઇન્ટરનલમાં પેપર સેટ કર્યું હતું, એ જ પેપર આખું મૂકી દીધું. અને આજે ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષાનું મોટો છબ્બર રહ્યો. લાખો રૂપિયા ફી ઉઘરાવતી, પરીક્ષાના નામે વિદ્યાર્થીઓ આગળથી આડેધડ દંડ ઉઘરાવતી યુનિવર્સિટીના શાસકો જે રીતના એક પછી એક છબરડાને ગોટાળા કરી રહ્યા છે, એટલે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહ્યા છે. 502 નંબરનું પેપર હતું. પેપરનું નામ મીડિયા રિસર્ચ હતું અને મીડિયા રિસર્ચના સ્થાને સ્ટડી ઓફ ધ ગ્રેડ્સનું પેપર પૂછાયેલું, જે 503 નંબરનું પેપર છે, જે આવતીકાલનું પેપર છે. એ બાબત ધ્યાને આવતા તાત્કાલિક બને એટલી જલ્દી વ્યવસ્થા કરી અને જે રાબેતા મુજબનું પેપર હતું મીડિયા રિસર્ચનું, એ વિદ્યાર્થીઓને પહોંચતું કર્યું. વિદ્યાર્થીને પહોંચતું કરી અને જેટલો સમય વધારેનો વિદ્યાર્થીની જરૂર હોય એટલો સમય આપવા માટે સૂચના આપવામાં આવી હતી. ભૂલ જે છે તે પેપર સેટરની ભૂલ હતી. 502ના કવરમાં તેમણે 503નું પેપર મૂકી અને